મલ્હાર ઠાકરની 14 માર્ચે આવનારી નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે, જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પાંડ્યા. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે ચર્ચા કરીશું ઓલ ધ બેસ્ટ પાંડ્યા ફિલ્મનું પોસ્ટર આવ્યું છે એના વિશે. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આવા ગુજરાતી વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને શેર પણ કરી શકો છો. જીગર ચૌહાણ પ્રોડક્શન અને કોમેડી ફિલ્મો તરફ વધારે થોડું ધ્યાન આપે. વિકીડાનો વરઘોડો છે, લગન સ્પેશિયલ છે, લોચા લાપસી પણ એમને જ બનાવેલી છે, કાયમ ડ્રામા, મિસ્ત્રી અને કોમેડી આ બધું જ આ ફિલ્મની અંદર હતું. રેવા ફિલ્મની વાત અલગ છે, મતલબ કે કોમેડી તરફ આ પ્રોડક્શન વધારે ધ્યાન આપે છે. ઓલ ધ બેસ્ટ પાંડ્યા આ ફિલ્મ કયા વિષય ઉપર હશે, શું ફિલ્મની અંદર હશે, કયો વિષય હશે, શું સ્ટોરી હશે એ વાત કરીએ એ પહેલા જાણી લઈએ કે ફિલ્મની સ્ટોરી લખી છે પ્રેમ ગઢવી, અતિથિ વર્મા અને નિકિતા સહાય. ડાયરેક્ટર આ ફિલ્મના છે રાહુલ ભોલે અને વિનીત કનોજિયા. આ ફિલ્મની અંદર એક્ટિંગ કરી છે મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, દર્શન જરીવાલા અને વંદના પાઠક જેવા કલાકાર આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. એટલે ફિલ્મમાં કલાકારોની કોઈ કમી નથી, બધા જ સુપર કલાકારો આ ફિલ્મમાં છે. વાત કરી લઈએ ફિલ્મના પોસ્ટરની, તો પોસ્ટર પરથી એવું લાગે છે કે જો સૌથી પહેલા તો પોસ્ટરમાં 4 હાથ આમ દેખાય છે. ઓલ ધ બેસ્ટ પાંડ્યા. ઓલ ધ બેસ્ટ આપણે કોને કહીએ છીએ? ઓલ ધ બેસ્ટ કોઈ નિરાશ થયેલો વ્યક્તિ હોય એને હિંમત આપવા માટે આપણે એને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. તો આ ફિલ્મની અંદર પણ મને કંઈક આવું જ વિષય લાગે છે ફિલ્મનો, કે ઓલ ધ બેસ્ટ પાંડ્યા. એટલે પાંડ્યા એ એવું કેરેક્ટર છે કે પોતાની લાઈફથી નિરાશ થયેલું હોય છે. ઘણી બધી પ્રયત્નો, મહેનત કરવા છતાં પણ આ વ્યક્તિ નિરાશ થયેલો હોય છે. એવું હોઈ શકે છે. પોતાની ફિલ્ડથી પણ નિરાશ થયેલો હોઈ શકે છે. મતલબ કે પાંડ્યાનું કેરેક્ટર એક એ પ્રકારનું કેરેક્ટર છે કે કોઈ વકીલ હોઈ શકે છે, કોઈ પોલીસ હોઈ શકે છે, કોઈ અન્ય પણ હોઈ શકે છે. આ કેરેક્ટર પરથી એવું લાગે છે કે એક શીખ પણ ફિલ્મની અંદર મળશે, પ્લસ એક બેલેન્સ પણ જળવાશે. કોમેડી અને ડ્રામા અને ઇમોશનલ બેલેન્સ પણ આ ફિલ્મની અંદર જળવાઈ શકે છે. મને આ પોસ્ટર જોતા ફિલ્મની કહાની કંઈક આ રીતની લાગે છે. તમે આ પોસ્ટર જોયું છે તો તમને પણ આ પોસ્ટર વિશે જરાક અંદાજ હોઈ શકે છે કે આ પોસ્ટર પરથી તમને શું લાગે છે કે ફિલ્મ કયા વિષય પર હોઈ શકે છે? એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમે આ મલ્હાર ઠાકરની ફિલ્મની કેટલી રાહ જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા વિષય સાથે સિનેમા શો પર.